તમામ શહેરોમાં છેલ્લા 5-7 વર્ષથી ભયજનક રીતે બીપી, હૃદય રોગ અને આંતરડાના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે। લાગે છે કે હવે પછીના મોટા ભાગની પ્રજા હાર્ટ એટેકથી જ મરશે। 30 વર્ષથી ઉપરના મોટા ભાગના લોકોનો BMI 27 થી 32 છે। ખરેખર ડોક્ટરોએ સામૂહિક રીતે સંપીને ગુજરાતને ગાંઠિયા અને ભજીયાની દુકાને અનુદાન આપીને હજુ વધુ આધુનિક અને સમૃદ્ધ બનાવવા જોઈએ, કારણ કે ગુજરાતની હોસ્પિટલના કમાઉ દીકરા આ ફરસાણ, ગાંઠિયા, ભજીયાવાળા તેમજ લારીના ગલ્લાવાળા જ છે। ગાંઠિયા ભજીયાવાળા ખુલ્લેઆમ ધોવાનો ડિટર્જન્ટ પાવડર વાપરીને ખાવધરાવાસીઓના પાચન તંત્રને ખેદાન મેદાન કરી નાખે છે, તો બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર ઉગી નીકળેલા પંજાબી ફૂડની લારી અને હાટડાઓ આજીનો મોટો નાખીને ખાવાવાળી પૂઠ તોડી નાખે છે। જે લોકો મહિનામાં 4 વાર પણ બજારો ગાંઠિયા કે ભજીયા ખાય છે, તે આવા 5 વર્ષમાં હૃદયના રોગના દર્દી બની જવાના છે, અને મોટા ભાગના તો હૃદય રોગી બની પણ ચૂક્યા છે। પરંતુ એમાંના 50% લોકોએ ઉકલી જાય ત્યાં સુધી ડોક્ટર પાસે તપાસ કરાવવાની તસ્દી લીધી જ નથી। બાકી જો એ જાડિયાઓને ચેક કરાવો તો ખબર પડે કે હવે કાંઠે જ બેઠા છે। ફૂડ અને ટ્રાફિક સેન્સમાં તો આખા ગુજરાતમાં છેલ્લો નંબર આવે એમાં બે મત નથી। મને ક્યારેય સમજાયું નહીં કે શનિવારે કે રવિવારે ઘેર શુદ્ધ અને સાત્વિક જમવાને બદલે નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની ગૃહિણીઓએ એવું તો શું ઘેલું લાગ્યું છે કે બજારમાં ખુલ્લામાં લોખંડના ગંધારા ટેબલો પર ગમે તેવા અજાણ્યા લોકોની બાજુમાં બેસીને ગંધારું ગોબરું પેટમાં ભરવું પડે। નીચલા વર્ગમાં ફેશન થઈ ગઈ છે કે શનિ રવિ તો ફરજિયાત બજારું ખોરાક જ ખાવો। બાળકોને પિઝા, કોલ્ડ્રિંક્સ અને બજારું ખોરાકના રવાડે ચડાવી નાની ઉંમરમાં જ ભયંકર રોગ તરફ માતા પિતા ધકેલી રહ્યા છે। આને માતા પિતાના ખોટા લાડ અને પોતાને વારસાગત મળેલી રસોઈ બનાવવાની આળસની ખોટી દેખાદેખી જ કહી શકાય। હવે આપણા ખિસ્સામાંથી હસતા મુખે પૈસા કઢાવી પોતાના પેટ ભરનારા હરામીઓએ આળસુ અને દેખાદેખીથી જીવવાવાળાઓ માટે તૈયાર લોટના પેકિંગ બનાવી લોકોની સેવા કરવા માંડી છે। ના અનાજ ભરવાની ચિંતા કે ના અનાજ દળાવવાની ચિંતા। વળી અનાજ દળીને એકાદ અઠવાડિયા સુધી ઘરમાં ભરી રાખેલો વાસી લોટ વાપરવાને બદલે 2-5 મહિના પહેલાં દળીને પેક કરેલો લોટ ઘરે લાવીને ખાવામાં ગૌરવ સહ આનંદ અનુભવે છે, કેમ કે ખાલી થઈ ગયેલા મગજમાં ભરી દીધું છે કે પેકેટ જ્યારે તોડો ત્યારે તે લોટ તાજો ગણાય। હવે ઘરમાં દળેલો લોટ ક્યારેક રાખી મૂકજો। જેટલો પેકેટનો લોટ સંગ્રહી રાખો છો તેટલો સમય શું થાય છે તે જોજો, પછી વિચાર ના આવે તોય કરજો કે આ પેકેટનો લોટ કેમ બગડતો નથી। આ લોટ કેવા અનાજમાંથી બને છે, તે અનાજ સારી રીતે વીણીને સાફ કરેલું છે કે સડેલા દાણા કાઢી નાખ્યા છે, તેની ચિંતા કોણ કરતું હશે। તૈયાર બહારના પેકેટમાં આવતો નાસ્તો પણ પામોલીનમાં જ તળાય છે, જે હૃદય માટે ઘાતક છે। આવા પેકિંગમાં આવતા જ્યુસ પણ ન પીવા જોઈએ, તેમાં આવતા પ્રિઝર્વેટિવ પણ નુકસાન પહોંચાડે છે। આવું કરવામાં અને દેખાડવામાં એ લોકો પ્રાઉડ અનુભવે છે। પાછા વટની સાથે ગંધારી ગોબરી લારી કે રેસ્ટોરન્ટમાં રેશન કાર્ડના કેરોસીનની લાઇનમાં જેમ લોકો ઊભા રહે તેમ ઊભા રહીને જમીને પાછા આડોશ પાડોશમાં પ્રસાર કરે કે અમે તો રવિવારે કોઈ દિવસ સાંજે ઘેર રસોઈ ના બનાવીએ। રેસ્ટોરન્ટ કે લારી ઉપર જમવાની લાઇનમાં ઊભા રહેવાની સહનશક્તિ ગુજરાતવાસીઓની તોલે કોઈ પણ ના આવે। આમાં કોઈ સ્વચ્છતા બાબતનો ઉલ્લેખ ના કરતા ચેતી જજો, બહારનું જીવવાવાળા તમારા જીભનો સ્વાદ તમારા ઘરને ખેદાન મેદાન કરી નાખશે। હોસ્પિટલમાં હશો, તમારી તમામ સંપત્તિ વહેંચી નાખશો, છતાંય તમે હાર્ટ એટેક, પેરેલાઇઝ, લીવર ફેલ થઈ જશે તો શું કરશો? તમારી પાસે પસ્તાવો સિવાય કંઈ બચ્યું જ નહીં હોય। તમારા સગા વહાલાઓ તમને મૂર્ખાઈ સમજશે, માટે સમજ્યા ત્યાંથી સવાર બહાર નહીં જમીએ તેવું નિયમ લ્યો। વિધર્મીઓ હોલસેલ માર્કેટમાં બધા મસાલાના વ્યાપારીઓ ફર્ટિલિટી પાવડર, નપુંસક બનાવતો પાવડર, કલર લાવવા પશુઓનું લોહી, ચરબીથી બનાવેલું ઘી, પનીર વગેરે બેફામ વાપરી રહ્યા છે। આપણે જાગૃત નહીં થઈએ તો વિધર્મી વગર મહેનતે આપણી સંસ્કૃતિનો સર્વનાશ કરી નાખશે।